આતંકી હુમલાના વિરોધમાં દાહોદ જિલ્લામાં બજારો હતી તે સજ્જડ બંધ જોવા મળી। દાહોદના ઝાલોદ, સુખપર સહિતના તાલુકામાં બજારો સજ્જડ બંધ રહી। વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો। સનાતન હિન્દુ હિત રક્ષક સમિતિએ બંધનું એલાન આપ્યું। દિવસભર રેલી, ધરણા અને પુતળા દહન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। તો પહલગામ આતંકી હુમલો અને તેના વિરોધમાં દાહોદ જિલ્લામાં બંધ જોવા મળ્યો હતો। બંધ લોકોએ પાળ્યો હતો। બજારો સજ્જડ બંધ રહી। जम्मू काश्मीर में जे घटना बनी थी हमला ने त्यारबाद देशभर में विरोध जोवा मळी रह्यो छे। हाल आपणे छे झालोद में के ज्यां झालोदना वेपारी तेमज तमाम संगठनोए झालोद बंधનું जे एलान आप्યું હતું। आप જોઈ શકો છો સજ્જડ બંધ हाल झालोद में जोवा मळ्યું છે। झालोद, લીમડી, સંગેલી જે વિસ્તારોમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું। ખાસ કરીને તમામ જે વેપારીઓ છે તેઓએ બંધ રાખી પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે। ખાસ કરીને હાલ આપણે બટેટ ટાવર જે છે ત્યાં વિસ્તારમાં છે ને તમામ જે વિસ્તાર આપ જોઈ શકો છો બંધ છે। ખાસ કરીને બંધ દરમિયાન અલગ અલગ કાર્યક્રમ યોજાશે, તેમાં રેલી, ધરણા સહિતના કાર્યક્રમ પણ યોજાશે અને તમામ જે વિસ્તાર છે હાલ તો બંધ છે। વેપારીઓ છે, જે લોકો છે તેઓ સાથે પણ વાત કરીશું, કેટલાક લોકો છે તેઓ સાથે વાત કરીશું કે જે બંધનું એલાન છે તેને લઈને તમામ પ્રકારની માહિતી મેળવીશું। શું કહેશો હાલ જે બંધ છે? આજ રોજ હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા જે પહેલગામમાં હુમલો થયો એના વિરુદ્ધ જે બંધનું આહવાન આપવામાં આવ્યું એ સ્વયંભૂ આખા નગરમાં બિલકુલ બંધ જોવા મળી રહ્યું છે। શું કહેશો? જે ઘટના બની છે પહેલગામમાં કાશ્મીરના અંદર, એના માટે આજ રોજ અમારે ઝાલોદ નગરમાં બંધનું એલાન હતું। તો ગામના નગરના તમામ લોકોએ દેશ માટે અને ધર્મ માટે જે બંધનું એલાન આપ્યું છે એમનો હું આભાર વ્યક્ત કરું છું। ખાસ કરીને બંધ છે કયા કયા કાર્યક્રમો અહીં યોજાશે? આજે જે પહેલગામમાં જે હુમલો થયો એનામાં લોકોનો આક્રોશ, હિન્દુઓ પર જે આતંકવાદી હુમલા નામ પૂછીને હત્યા કરવામાં આવી એના આક્રોશ સ્વરૂપે લોકોએ સ્વયંભૂ લોકોને એક આહવાન કરવામાં લોકોએ હિન્દુ હિત રક્ષક સમિતિને ફૂલ સપોર્ટ આપીને આખું નગર બંધ રાખેલ છે। શું શું કાર્યક્રમ યોજાશે અહીંયા? આજ રોજ સવારે હિન્દુ એકતા રેલી સ્વરૂપે બાઇક રેલી યોજાશે મુવાડા રામજી મંદિરથી। ત્યારબાદ સાંજે 4 વાગે મૌન રેલી નીકળશે નગરમાં। સાંજે 6 વાગે ધરણાનો પ્રોગ્રામ છે। સાંજે 7 વાગે આતંકવાદના પુતળાનું દહન છે અને શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ રાખેલ છે। તો ખાસ કરીને હાલ જે તમામ જોઈ શકો છો કે જે વિરોધ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને તમામ જે વિસ્તાર છે ત્યાં બંધ છે, સજ્જડ બંધ જોવા મળી રહ્યું છે। ખાસ કરીને જે આખા દિવસમાં વિવિધ કાર્યક્રમ યોજાશે તેને લઈને હાલ તો ઝાલોદ છે તે સજ્જડ બંધ જોવા મળ્યું છે। જે વિરોધ અહીં વેપારીઓ સહિત તમામનો જોવા મળી રહ્યો છે। મનીષ જૈન, એબીપી અસ્મિતા, દાહોદ।